નમસ્કાર ખેડૂત મિત્રો, અમારો અનુભવ સિરીઝની અંદર હું તમામ ખેડૂત પરિવારોનું સ્વાગત કરું છું. હું દર્શનભાઈ જયસ્વાલ સાઈ સીડ કંપનીમાંથી કચ્છ જિલ્લો સંભાળું છું અને આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતના ખેતરે આપણે એમનો અનુભવ એમના શબ્દોમાં આપણે લેવા માટે આવ્યા છીએ. સર્વપ્રથમ ફરી ખેડૂતોનું હું સ્વાગત કરું છું. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ તમારો પરિચય આપો. આપણે મારું નામ છે જત અલ્તાફ હાસમ. મારું ગામ છે જતવાન જતવાડ અને ગામ જુરા પાસે. હા બરોબર. અને તાલુકો કયો આપણે? ભુજ લાગે. ભુજ લાગે. બરોબર. તો આપણે વાતચીત કરીએ કે આ સાઈ સીડ્સ કંપનીની કઈ વેરાયટી છે? આપણે સાઈ 33 વાવેતર કરો છો અને કદાચ વાતચીત કરીએ કે આ પહેલું વર્ષ વાવેતર કરી કે એના પહેલા પણ આપણે વાવેતર કરેલી છે? મારી 3 વર્ષથી આ જ છે. બરોબર. તો 3 વર્ષથી તમે લગાતાર સાઈ 33 દિવેલા વાવેતર કરો છો. બરોબર. તો અને આપણે ચર્ચા કરીએ કે તમને કદાચ કોને ભલામણ કરી હતી? આગળ કોઈ એગ્રોવાળા ભાઈએ ભલામણ કરી હતી કે ખેડૂતો ભલામણ કરી હતી? હા, ભુજમાં એગ્રો ભાઈએ એક ભલામણ કરી હતી. હા, એગ્રોવાળા ભાઈએ ભલામણ કરી હતી. બરોબર. તો આપણે જે દિવેલા કેવું કે ખેડૂતોને પારખવાની અલગ અલગ રીત હોય છે, બરોબર? કે ભાઈ કોઈની જમીનમાં લાલ થડ સેટ થતું હોય, કોઈની જમીનમાં લીલા કલરની વેરાયટી થડ સેટ થતું હોય અને સુકારા સામે કઈ વેરાયટી સારી ટકી રહે એ ખાસ ખેડૂતો ધ્યાન આપતા હોય છે, બરોબર? તો મેન જે સૌથી વધારે ખેડૂતોનો પ્રશ્ન હોય સુકારાનો, તો આ વેરાયટીમાં તમને ક્યાંય સુકારો જોવા મળ્યો? ના, સુકારો ક્યાંય નથી. બરોબર. અને બીજું જે ખેડૂતોનો પ્રશ્ન હોય કે ફૂલીઓ આવી જાય, બરોબર, તો જે ડાળીઓ આપણી ભાષામાં કહીએ તો એના કારણે પ્રોડક્શન તમારું ઉત્પાદન સામે ઓછું થઈ જાય, તો એ ફૂલિયાવાળો ક્યાંય પ્રશ્ન જોવા મળ્યો? ના, ફૂલિયા કંઈ નહીં એમાં. બરોબર. અને આ જે કેટલા એકરનો પ્લોટ હશે અંદાજિત? 10 એકરનું હશે. 10 એકરનો પ્લોટ છે. બરોબર. અને અત્યાર સુધીમાં જે તમારે દિવેલાની વાતચીત કરીએ કે કેટલી વીણી થઈ હશે? વીણી એમ 50 મણ જેવી હશે. હા, મતલબ ઉત્પાદન 50 મણ, 3 મતલબ કટિંગ વીણી થઈ ગઈ હશે. બરોબર. અને જે બીજું જે આપણી સાથે દાદા પણ છે, અનુભવી ખેડૂત, આ દાદા પણ આપણી સાથે અનુભવ છે. દાદા, જે તમારું જે કહેવાનું થાય છે, બરોબર, આ વેરાયટી તમને કેવી લાગી? બાકી લાટા સાહેબ. બરોબર. ખાસો જ બીજ જાય. સારામાં સારું બીજ, સારો બીજ જાય. બરોબર. અને જે આપણે અત્યારે માલ ખેડૂત ભાઈઓને બતાવજો જરા, જે માલ લાગેલો છે, એટલે ખેડૂત શું રૂબરૂ પણ જાતે જોઈ શકે છે અને ચારે સાઈડ ઉત્પાદન સામે પણ લીધેલું છે અને માલ પણ સામે લાગેલો છે. તો બીજું કે આ ખરેખર શું ખેડૂત ભાઈઓને આપણે આ વેરાયટી ભલામણ કરી શકાય? આપણે હા, કરી શકાય. બરોબર. ના, તમે ખૂબ સરસ માહિતી આપી, એ બદલ હું તમામ ખેડૂતોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ.